નડિયાદની ખ્યાતનામ ધર્મસિંહ દેસાઈ યુનિવર્સિટીમાં રમતગમત અને ઉત્સાહના સંગમ સમાન ડીડીયુ પ્રીમિયર લીગનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. કુલપતિ પદ્મશ્રી ડોક્ટર એચ.એમ. દેસાઈની પ્રેરણા અને કેમ્પસ ડિરેક્ટર અંકુરભાઈ દેસાઈ સહિતના મહાનુભાવોના માર્ગદર્શન હેઠળ આ આખી ટુર્નામેન્ટ સુવ્યવસ્થિત અને શિસ્તબદ્ધ રીતે સંપન્ન થઈ હતી. ગત 26 જાન્યુઆરીથી શરૂ થયેલી આ લીગમાં કુલ 5 ટીમોએ ભાગ લીધો હતો. 18 ફેબ્રુઆરીના રોજ યોજાયેલા ફાઇનલ મુકાબલામાં ટેકનો સુપર કિંગ્સ અને સનરાઇઝ મેડિકો સામસામે હતા. રોમાંચક મેચના અંતે ટેકનો સુપર કિંગ્સે શાનદાર પ્રદર્શન કરી ચેમ્પિયનશિપની ટ્રોફી પોતાના નામે કરી હતી. આ ટુર્નામેન્ટને ડીડીયુ એલ્યુમની એસોસિએશન દ્વારા આર્થિક સહયોગ પ્રાપ્ત થયો હતો. અંતિમ દિવસે વિજેતા અને ઉપવિજેતા ટીમોને નડિયાદ મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનર આનંદ ઉકાણી, કેમ્પસ ડિરેક્ટર અંકુરભાઈ દેસાઈ અને અન્ય ડીનના હસ્તે ટ્રોફી, મેડલ અને પ્રમાણપત્રો આપીને નવાજવામાં આવ્યા હતા. आप देख पाओगे ये पूरी डीडीयू प्रीमियर लीग का कवरेज, मतलब ये कोई ऐसी वैसी टूर्नामेंट नहीं है डीडीयू प्रीमियर लीग जहां पर प्रेस भी आती है. टेक्नो सुपर किंग्स का स्कोर हो चुका है. મારું નામ મિહિર શાહ, હું અહીંયા આગળ એલ્યુમિની એસોસિએશનમાં ટ્રેઝરર છું અને પ્લેસમેન્ટ ઓફિસર છું. અને આ આખી જે પ્રોગ્રામ અમે ઓર્ગેનાઇઝ કર્યો હતો દેટ વોઝ સ્પોન્સર્ડ બાય એલ્યુમિની એસોસિએશન. આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી જે રીતે ફિટ ઇન્ડિયા મુવમેન્ટને પ્રગતિ એક સપોર્ટ કરી રહ્યા છે, એને અનુસંધાનમાં ધરમસિંહ દેસાઈ યુનિવર્સિટીમાં એલ્યુમિની એસોસિએશનના સહયોગથી ફર્સ્ટ ટાઈમ ઇન અ હિસ્ટ્રી ઓફ 50 યર્સ આપણે ડીડીયુ પ્રીમિયર લીગનું આયોજન કર્યું હતું. આ પ્રોગ્રામને ટોટલી એલ્યુમિની એસોસિએશને ફાઇનાન્શિયલી સપોર્ટ કર્યો હતો. આ પ્રોગ્રામમાં ટોટલ 5 ફેકલ્ટીના મળીને 100 કરતાં વધારે વિદ્યાર્થીઓએ ભાગ લીધેલો. ઓલમોસ્ટ એક મહિનો આખો ક્રિકેટ કપ ચાલ્યો. એમાં અલગ અલગ નોકઆઉટ રાઉન્ડ થયા, સેમિફાઇનલ થઈ અને આજે ફાઇનલ થઈ. ફાઇનલમાં ફેકલ્ટી ઓફ ટેકનોલોજી અને ફેકલ્ટી ઓફ મેડિકલ સાયન્સની ટીમોએ ખૂબ ઉત્સાહપૂર્વક ભાગ લીધેલો અને આખો પ્રોગ્રામ બહુ સારી રીતે સંપન્ન થયો. આયોજન કરવાનું મુખ્ય હેતુ હતું કે આજની જે યંગ જનરેશન છે, જે મોબાઈલ અને ટીવી પાછળ ફરતી હોય છે, એક ફિઝિકલ એક્સરસાઇઝ કરતી થાય, ગ્રાઉન્ડ ઉપર આવતી થાય, જેનાથી એમની ઇમ્યુનિટી બી વધશે અને ટીમની ભાવના બી જનરેટ થશે, જે આપણા દેશ માટે બહુ જ જરૂરી છે.